હેપી વિમેન્સ ડે. ખરેખર એક 13-14 વર્ષની છોકરી ઉપર એક દિવસમાં 50 જણા રેપ કરે છે. એ પણ એક નહીં, એક દિવસ નહીં, વર્ષ સુધી, આખા વર્ષ સુધી. વાત છે બીજા વિશ્વયુદ્ધની. 13-14 વર્ષની છોકરી, એક કોરિયન છોકરી પોતાના ખેતરની અંદર કામ કરતી હોય છે. 7-8 જાપાનીઝ સૈનિકો તેને લઈ અને જતા રહે છે. એના મોઢામાં કાદવ, કીચડ, ઓઇલ ભરેલા મોજા ઘુસાડી દે છે અને પછી એના પર એક પછી એક રેપ થાય છે. કેટલાય એનેય નથી ખબર. અને જ્યારે એ જાગે છે ત્યારે એ જે જગ્યાએ હોય છે ત્યાં એના જ જેવી 500 છોકરીઓ હોય છે. આ વાત છે ચાંગ ઓકેસન, કોરિયન છોકરીની. અને આવી 400 છોકરીઓ ત્યાં પહેલેથી, 400-500 છોકરીઓ ત્યાં પહેલેથી મોજૂદ હોય છે. અને એ 500 છોકરીઓને 6000 જાપાનીઝ સૈનિકોને રોજ જ ખુશ કરવાના છે. એટલે એક છોકરીએ 50 સૈનિકોને રોજ ખુશ કરવાના છે. પહેલાં મોટા પદના અધિકારીઓ એનો રેપ કરે છે દિવસમાં 50 વાર, અને પછી નાના અધિકારીઓને, નાની રેન્કના અધિકારીઓને એને સોંપી દેવામાં આવે છે. અને એ પ્રેગ્નન્ટ ન થઈ જાય એટલા માટે એને ખરાબમાં ખરાબ ઇન્જેક્શન્સ આપવામાં આવે છે, જે એના શરીરના ચીથડે ઉડાડી દે છે. અને ખબર પડે કે કોઈને પણ એસટીડી એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ થયો છે તો એ છોકરીને રાતોરાત ગાયબ કરી દેવામાં આવતી. આ બીજા વિશ્વયુદ્ધની સ્ત્રીઓની સાચી સ્થિતિ હતી, જે આજ સુધી ક્યારેય સામે નથી આવી. એક ફોટો છે જે આમાં ઇમેજમાં દેખાશે. એ અમેરિકાની નેશનલ આર્કાઇવ્સમાં આજે પણ સુરક્ષિત છે. અને એ સેક્સ સ્લેવ છોકરીઓનો છે કે જેને બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકોની હવસ પૂરી કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો. વિચારો કેમ, કઈ સ્ત્રીને તમે કહેશો હેપી વુમેન્સ ડે? એક સ્ત્રી ઉપર જ્યારે આ રીતનું દુષ્કર્મ થાય છે, આ રીતની એના ઉપર બળાત્કાર થાય છે, ત્યારે આખા સ્ત્રીત્વને લાંછન લાગે છે. હું એ નથી કે જે મારી સાથે આ થયું છે, પણ મારા સ્ત્રીત્વને એનીથી હાનિ પહોંચે છે. અને જ્યારે એક પુરુષ કરે છે ત્યારે આખા પુરુષ સમાજ, આખા પુરુષત્વને એનો લાંછન લાગે છે. આપણે સ્ત્રીને નબળી કહીએ છીએ. કઈ સ્ત્રી નબળી? 12-13 વર્ષની સ્ત્રી, છોકરી કે જે એક દિવસમાં 50 પુરુષોને સહન કરે છે, એ નબળી ખરેખર? અને કયો પુરુષ તાકાતવર, જે સૈનિક છે, જે સિક્યોરિટી માટે, જે રક્ષા માટે લડે છે અને એ આવા કામ કરે છે, પોતાની હવસ સંતોષી નથી શકતો, કાબૂમાં નથી રાખી શકતો, એને આપણે તાકાતવર કહીએ છીએ. અને ડ્રગ એબ્યુઝ સહન કરે છે, ભૂખ સહન કરે છે, શર્મિંદગીમાં સહન કરે છે. અને એની જેની સાથે આવી રીતે દુષ્કર્મ થાય છે એની આત્માના તો ચીથડા ઉડી જતા હશે. આ સહન કરે છે, એ સ્ત્રી નબળી છે. દુઃખ તો થાય જ અને થવું જ જોઈએ. તો મારે કહેવું એવું છે, આ તો બહુ નાની હકીકતો છે. આવી તો કેટલી બધી હકીકતો હજી તો છુપાઈ ગઈ છે. વિયેતનામમાં વિશ્વયુદ્ધ થયા પછી એક બેબી બૂમ થયો હતો, જેમાં હજારો બાળકો જન્મ્યા હતા, જે રેપથી જન્મ્યા હતા. એ સ્ત્રીઓ એ બાળકોને અપનાવી નહોતી શકતી. એ અપાહિજ બાળકોને રોડ પર ફેંકી દેવામાં આવતા હતા. આવા ચિત્રો હજી પણ, આવા ઇમેજીસ જે આપણને અંદરથી ઝંઝોડી નાખે, એ હજી પણ સચવાયેલા છે. કેટલી બધી એવી ઘટનાઓ સ્ત્રીઓ સાથે થઈ. અને યુદ્ધમાં જો સૌથી વધારે રહેસાયું હોય ને તો એ, સૌથી વધારે ચગદાઈ હોય, સૌથી વધારે રહેસાઈ હોય, સૌથી વધારે લોહિયાળ થઈ હોય ને તો એ સ્ત્રી હતી. દરેક યુદ્ધો માટી પછી સ્ત્રીઓના શરીર ઉપર લડાયા, દરેક યુદ્ધો જે પણ થયા એ. અને એ હકીકતો આજ સુધી સામે જ નથી આવી, સામે આવવા દેવા નથી માંગતા, કારણ કે આખી માણસાઈ એનાથી નગ્ન થઈને ઊભી રહી જાય એટલા માટે. તો હવે ફરીવાર હેપી વિમેન્સ ડે એવા પુરુષોને કે જે સ્ત્રીઓની નબળાઈથી પણ બદતર છે. હેપી વિમેન્સ ડે એવી સ્ત્રીઓને કે જેણે પોતાની તાકાતથી પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું આવા રાક્ષસોની વચ્ચે. અને મુનશી પ્રેમચંદ એવું કહે છે, મારે ખરેખર કહેવું છે કે દરેક પુરુષની અંદર જો આ સ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો દરેક પુરુષની અંદર એ સ્ત્રીત્વને ઉજાગર કરવું જોઈએ, કે જે સ્ત્રીત્વનું સન્માન કરી શકે. અને દરેક સ્ત્રીની અંદર એ પુરુષત્વને ઉજાગર કરવું જોઈએ કે જે તાકાતથી પોતાની રક્ષા કરી શકે. દરેક વખતે દ્રૌપદીના ચીરપૂર્વા કૃષ્ણ નહીં આવે. તો હેપી વિમેન્સ ડે એવી સ્ત્રીઓને કે જેને પુરુષત્વ પામવાનું છે, અને હેપી વિમેન્સ ડે એવા પુરુષોને કે જેને સ્ત્રીત્વને સાચવી રાખવાનું છે. થેન્ક યુ.